एक साथ सलामी दे, जैसे थे। एक साथ सावधान, एक साथ विश्राम, एक साथ सावधान। राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर। अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता। जय है, जय है, जय है, जय 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 है। भारत माता की, भारत माता की, वंदे वंदे। આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આ પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા, પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ 26મી જાન્યુઆરી, એને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું, અને જે શહીદોએ, જે ક્રાંતિકારી વીરોએ, અનેક યુવાનોએ, અનેક મા અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી, એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું, કે કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ, ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા, મારી પાસે બીજો દીકરો હતો, એ પણ તારા માટે ન્યોછાવર કર્યો હતો, એવી ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીનો આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ। પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી, એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો, એમના મનમાં કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે। સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા માટે એમણે સત્યાગ્રહ કર્યો અને જાન ન્યોછાવર કરી,
એમની આ શહીદી એળે નહીં જાય, એમના ત્યાગ એળે નહીં જાય. એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા, એના કારણે શહીદોને, એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે. આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનું ભારત બનાવવા જે જઈ રહ્યા છે અને જે બની રહ્યું છે એને જાળવવું, એને આગળ વધારવું, એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને, આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ. આપણે ફક્ત અધિકારો નહીં પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદોએ આ દેશને સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે, આજે ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે. આવો આપણે આવા સંકલ્પ કરતા આ પ્રજાસત્તાક દિવસને ઉજવીએ. એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. હું સૌ ગુજરાતવાસીઓને, સૌ દેશવાસીઓને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી તમામ વર્ગને, તમામ જાતિ, ધર્મ, જ્ઞાતિ, આ દેશમાં વસતા દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો. એ ગરીબ હોય, અમીર હોય, વંચિત હોય, શોષિત હોય, તમામને એક સમાન કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા. અને આ બંધારણ બાબા સાહેબ અને એમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સખત મહેનત કરી અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું. ત્યારે હું આજે સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 તહેવારો આપણા રાષ્ટ્રના તહેવારો છે. જેમ આપણા દીકરા દીકરીના લગ્નમાં આપણે જેમ તૈયારીઓ કરતા હોય, મનાવતા હોઈએ, એવી જ રીતે આ તહેવારોને મનાવવા જોઈએ. એ માટેની જાગૃતિ લોકોમાં પહોંચે. આપણે મતદાનનો અધિકાર મળ્યો, એટલે કે અત્યાર સુધી રાજાશાહી, અંગ્રેજ શાસન એ રીતે હતું, એ લોકો થોપતા હતા અને આપણે સ્વીકારતા હતા. પરંતુ બંધારણ અમલમાં આવ્યા બાદ, ગણતંત્ર દિવસ થયો બાદ આપણે ચૂંટેલા વ્યક્તિઓ આપણે ઉપર રાજ કરે, એ માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી. તો મતદાન અંગે પણ જાગૃતિ કેળવાય ઘર ઘર સુધી, એ પણ ખૂબ જરૂરી છે. સારા વ્યક્તિ, સારી સરકારો તમારા મારા હક માટે, તમારા મારા અધિકારો માટે જે લડવૈયા હોય, એ પૂર્વજો અને આજે એ સૌને આપણે સાથ આપીએ. એ સાથે હું સૌ દેશવાસીઓ, ગુજરાતવાસીઓને ફરીથી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત.